અમારા ડાયા કાકાનું જીવન એવું હતું, ગ્રહસ્થ આશ્રમમાં પણ આધ્યાત્મિક જીવન બરાબર જીવી ગયા. ગ્રહસ્થ આશ્રમમાં પણ આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવવું એ ડાયા કાકા એમાં આદર્શ હતા. ગ્રહસ્થની ફરજોમાં ક્યારેક ઓછી વધતી થાય, પણ આધ્યાત્મિક જીવનમાં ઓછું વધતું નતું થતું એમનું. પરિવારને પરિગ્રહની ચિંતા કરી નથી, પણ આત્માની ચિંતા વધારે કરી છે. પણ ઈશ્વરને સોંપી દેવાથી બધું બરાબર ચાલતું હતું એમનું. ચિંતા પરમાત્માને સોંપી દો, પછી જુઓ. પ્રયત્ન કરો પણ ચિંતા પરમાત્માને સોંપી દો. હૃદય પરમાત્માને સોંપી દો, પછી પરમાત્મા દિશા સાચી બતાવે, દ્રષ્ટિ સાચી આપે. શરણાગતિથી ને ભક્તિથી જે પ્રાપ્ત થાય છે પોતાના અહંકારથી પ્રાપ્ત થતું નથી. શરણાગતિથી ભક્તિથી જે પ્રાપ્ત થાય આપણા અહંકારથી પ્રાપ્ત થતું નથી. અહંકારમાં સ્વચ્છંદ પોસાય છે, અહંકારમાં સ્વચ્છંદ પોસાય. ડાયા કાકાનું જીવન તો બેટા એવું હતું કે નેવર ક્રેવિંગ ફોર મની. સેમ ડોક્ટર જેડી શાહ અમારા ઘરમાં. નહીતર એમનું નોલેજ એટલે લાખો જ કમાઈ શકે, કરોડો કમાઈ શકે એટલું જ. અમદાવાદમાં હોસ્પિટલ કરી હોય તો દિવસના લાખ કમાઈ શકે એટલી કેપેસિટીવાળા ડૉક્ટર, એટલું ડાયગ્નોસિસવાળા ડૉક્ટર, પણ નેવર ક્રેવિંગ ફોર મની. સાદું ને સંતોષી જીવન જ ડાયા કાકાનો પ્રભાવ. ડાયા કાકાના જીવનમાં એવું જ હતું, સંતોષી જીવન પણ સુખી જીવન. કોઈ દિવસ પૈસાની ટોટ બી પડે નહીં. જે સત્પુરુષના શરણમાં જાય ને એને પૈસાની ટોટ પડે નહીં. અમે લોકોએ જિંદગીમાં પૈસાની ટોટ અનુભવી જ નથી, પણ પૈસા માટે ક્રેવિંગ કર્યું જ નથી. નેવર ક્રેવિંગ. આ ડાયા કાકાનો સંદેશ. લોભમાં પડવાનું નહીં, લાલચમાં પડવાનું નહીં, કોઈની હાથે દગો કરવાનો નહીં, કોઈની હાથે વિશ્વાસઘાત કરવાનો નહીં, અનીતિ ને અન્યાયથી કમાવાનું નહીં. નાનપણથી એમને શીખવાડેલું. ભીખ માંગવી, ભૂખે રહેવું સારું, પણ અનીતિ ને અન્યાયથી નહીં કમાવું, એ એમના પ્રિન્સિપલ હતા નાનપણથી. અનીતિ નહીં, અન્યાય નહીં, કોઈની હાથે દગો નહીં, કોઈની હાથે વિશ્વાસઘાત નહીં, કાંઈ નહીં. તો ડાયા કાકાનું જીવન તો આદર્શ ગ્રહસ્થનું હતું. આદર્શ ગ્રહસ્થ કેવા હોય, આદર્શ શ્રાવક કેવા હોય એવું હતું. અને છતાં ખુલ્લા હાથે દાન, સેવા અને પરોપકાર. ગામમાં કોઈ બી ગરીબ હોય, નિરાધાર હોય, વિધવા હોય, વિધુર હોય, જરૂરિયાતવાળો હોય, પહેલા ડાયા કાકા પહોંચી જાય. કોઈ સાધુ હોય, સંત હોય, કોઈ ભક્ત હોય, જરૂરિયાતવાળો હોય, પહેલા. પૈસાનો લોભ અનુભવ્યો નથી, પણ પૈસાનો ત્યાગ કર્યો છે બહુ જ. દાન પરોપકાર, દાન પરોપકાર. ઘણીવાર એવું લાગે કે દાનથી વધે. ઓછી આવકવાળા પાસે બી હું દાન લઉં. શું કામ લઉં? ભગવાને કીધું છે દાન આપશે ને એનું ડબલ થઈ જશે. એક રૂપિયો આપે ને તો એને ડબલ થાય. કેમ કે દાનમાં એવો ગુણ છે કે વૃદ્ધિ છે. બીજ એમ એક વાવો, એક કણ વાવો ને એટલે એક કણમાંથી 1000 ગણું થઈ જાય. ખાલી પૈસાવાળું દાન નથી લેતો. હું સાધારણ માણસનો બી લઉં કે તું 5 રૂપિયા બી આપ, તારા 5માંથી 5000 થશે, 5000ના 5 કરોડ થશે. એ બી છે, વડનું બી છે, વડનું. મને વિદ્યાસાગર મહારાજનું દ્રષ્ટાંત યાદ આવ્યું. એક સાધારણ સ્થિતિમાં રોડ ઉપર આવી ગયા, ચાહુજલાલીમાંથી રોડ ઉપર આવી ગયા અને મહારાજ સાહેબના દર્શન કરવા આવ્યા. તો મહારાજ સાહેબ કે તારી પાસે શું છે? આટલા રૂપિયાનું દાન કર. બસ. બધા લડવા મળ્યા કે સાહેબ એની પાસે કંઈ નથી, તમે 500 રૂપિયાનું દાન કરવા જો, એની પાસે તો આવક જ નથી. કે કહું છું ને દાન કર. એ 500 રૂપિયાના દાનમાંથી ધીરે ધીરે એટલું પુણ્ય બંધાયું કે ચાહુજલાલીની આવી ગઈ પાછી. કે દાને ધર્મ છે, દાને પુણ્ય છે, દાને પરોપકાર છે, દાને બી છે. આ લોકોને ખબર નથી. 1 રૂપિયો બી વાવો એટલે જો 1000 ગણું થાય. લોકોને ખબર નથી. લોકો એમ માને છે કે દાનથી ઘટે. ઘટે નહીં. મારી જિંદગીમાં તો મેં દાન કર્યું છે એનાથી ડબલ થતું ગયું. ઘટ્યું નથી, વધારે આવતું જાય, વધારે વાપરતો જાઉં. મને તો કોઈ 1 કરોડ આપે તો 1 દિવસમાં ખર્ચી શકું એટલું મારા હાથની તાકાત છે. આમ ખર્ચી નાખો 1 દિવસમાં. આ જીવનમાં રાજ્યો દાનથી વધે છે, ઘટતું નથી. પરોપકારથી વધે છે, ઘટતું નથી. સંતોષથી સુખનો અનુભવ થાય છે. તમને નિર્લોભતા આવે ને એટલે સુખનો અનુભવ થાય. ડાયા કાકાને કોઈ દિવસ ઉદાસ નથી જોયા, સુખી જ જોયા છે.
લેરિયો બે લેરિયો, એમ જ કે લેરિયો બે લેરિયો. એક તો મહાપુરુષ મળ્યા, વાણિયાના કુળમાં જન્મેલા પટેલ મહાપુરુષ મળ્યા. બોલો, જ્ઞાનીમાં એ તો ત્રિપુટી હતી, ડાયા કાકા વાણિયા, દેવુભાઈ બામણ અને પાટીદારમાં પ્રભુજીભાઈ, ત્રણની ત્રિપુટી જાય ચાલતા ચાલતા. એમના વિચારે કે હું નગર શેઠનો છોકરો છું, ચાલતો કેમ જાઉં, વાણિયાનો દીકરો છું, આમ કેમ જાઉં. જ્ઞાની મળ્યા પછી કંઈ જોવાનું નહીં, જ્ઞાતિ નહીં, જાતિ નહીં, વેશ નહીં, બહારનું કાંઈ નહીં. મહાપુરુષ મળ્યા પછી કાંઈ નહીં જોવાનું. એટલી ભક્તિ એમને નાથો બાવજી, શ્રીમદ જયસંગ બાવજી માટે હતી. ના આધાર કૃપાળદેવના વચનોનો હતો, આધાર કોનો હતો કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. એક તો નગર શેઠનો દીકરો વાણિયાના કુળમાં જન્મેલો, પાટીદાર ત્યાં જાય એ વિચાર તો કરો. પણ ભગવાન માનીને જતા, બાવજી નું માનતા એ ભગવાન. અમે તો નાના હતા પણ અમે મંદિરમાં દર્શન કરીએ તો વચ્ચે મહાવીર, એક બાજુ કૃપાળદેવ ને એક બાજુ બાવજી. ખબર નહીં, એટલી એમને શ્રદ્ધા હતી કે વચમાં મહાવીર, એક બાજુ કૃપાળદેવ ને એક બાજુ બાવજી. જો જેડીસાને ત્યાં જોયું ને બાવજીનો ફોટો છે, અમે કોઈ દિવસ બોલ્યા નથી એમની મેળે જ. કૃપાળદેવ ને બાવજી હારોહાર જ જાય મહાવીરની. એ કૃપાળદેવ થઈ ગયા, આ તો મળ્યા. કૃપાળદેવની વાત સમજાઈ કોણે? બાવજીએ સમજાઈ. કૃપાળદેવ વાત સમજાઈ કોણ? પ્રત્યક્ષ પુરુષ વિના કોણ સમજાવશે? એકલા પુસ્તકથી સંકિત ના થાય, પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ. એકલા પુસ્તકથી ના થાય, ગમે તેટલું પુસ્તક શાસ્ત્ર વાંચો, પ્રત્યક્ષ જ્ઞાની મળ્યા વિના સંકિત ના થાય. તમારા વિચાર આચાર બદલાય નહીં, અંતરદ્રષ્ટિ ના થાય, સમય દ્રષ્ટિ ના થાય, એવો નિયમ છે. હવે કેટલી લોકલાજ છોડી હશે ડાયા કાકાએ, બધાના મેણા ટોળા, કાંઈ નહીં સાંભળવાનું નહીં, એક કાનથી બીજે કાન. ડાયા કાકાના જીવનમાં કોઈ દિવસ માઠું લાગતા જોયું નથી મેં એમને. ઘરના કંઈ બી લડે, સમાજના લડે, દુનિયાના લડે, કંઈ સાંભળવાનું નહીં. બરાબર છે, ધૂનમાં ધૂનમાં, સત્સંગની ધૂનમાં, ભક્તિની ધૂનમાં, દાનની ધૂનમાં, પરોપકારની ધૂનમાં. લડનારાને 500 રૂપિયા આપી આવે. આખોની ઉઘરાણી જવા દીધી ડાયા કાકાએ. ઉઘરાણી કરવા જાય ને આ બધાને તો 500 રૂપિયા લેવાનો હોય તો 1000 આપીને આવે, 1000 લેવાના હોય તો 2000 આપે કે સાહેબ મને તો તકલીફ છે તો ડબલ આપીને આવે. એ જમાનામાં એમણે વહેલી નિવૃત્તિ લીધી ત્યારે એ જમાનામાં 2 લાખની ઉઘરાણી એમને જવા દીધી હતી. કેટલા વર્ષ? 50 વર્ષ પહેલાંની વાત છે. 50 વર્ષ પહેલાંના 2 લાખ અત્યારે તો કેટલા થયા? જય પ્રભુ. પણ કોઈ દિવસ બોલ્યા નથી, દુઃખી થયા નથી કે મેં પૈસા જવા દીધા. આપીને આવ્યા. જેની ઉઘરાણી કરવા ગયા હોય ને એને આપીને આવે. દુનિયામાં કોઈ એવો વેપારી હોય કે ઉઘરાણી લેવા ગયો હોય ને પૈસા આપીને આવે? અઘરામાં અઘરો કેસ. ડાયા કાકા એટલા મારા અપવાદરૂપ કેસ હતા. જુદી જ માટીના બનેલા, પૂર્વનું લઈને આવેલા, બધા પૂર્વનું લઈને આવેલા, પૂર્વનું કંઈ બી લઈને આવ્યા હોય તો જ મહાપુરુષ મળે. નહીંતર ગામડામાં જન્મીને મહાપુરુષ મળે એટલે. પ્રભુજી બાવજીના નિમિત્તે નાથુ બાવજી મળ્યા, અને નાથુ બાવજીના નિમિત્તે જયસંગ બાવજી મળ્યા. અને પછી એમની શ્રદ્ધા એવી ને એવી છે છેલ્લા શ્વાસ સુધી. ભક્તિની શ્રદ્ધા, સત્સંગની શ્રદ્ધા, સેવાની શ્રદ્ધા, દાનની શ્રદ્ધા, પરોપકારની શ્રદ્ધા. ઘરના ના ગમે તો છૂપું દાન કર્યા જ કરતા હોય. ઘરના બધા ના ગમે કે કોઈને ખબર ના પડવા દે. ઘરનાને ખબર પડે તો પાછું બધા આડું આવે, અંતરાય બાંધે. છૂપું દાન કર્યા જ કરે, છૂપું દાન કર્યા જ કરે, છૂપું દાન કર્યા જ કરે. જીવદયા એટલી, દાન એટલું, સેવા એટલી, પરોપકાર એટલો. ભિલોડાના દેરાસરમાં વર્ષો સુધી એમણે સ્વાધ્યાય આપ્યો તો કોઈને ખબર નથી. એ તો કેટલા વર્ષો સુધી 5 જ જણા હોય, વડીલો જ હોય, પણ એ વાંચતા હોય પુસ્તક. હવે કેટલું પુણ્ય બાંધ્યું હોય સ્વાધ્યાયથી, પોતાનું જ્ઞાન કેટલું વધી જાય. ભિલોડાના દેરાસરમાં ગામના જેટલા આગેવાનો છે ને બધા બેસતા, 5, 6, 10 જણા, 5, 6 વડીલો હોય. બીજા જુવાનીઓનો તો ટાઈમ નથી. જુવાનીઓ તો બધા શહેરોમાં અને પરદેશમાં જ છે. તે બધી જૂની પેઢીને ડાયા કાકા સત્સંગ આપે. પોતાનું કરી લે, બીજું સાંભળે કે ન સાંભળે, જીવે કે ન જીવે, પણ બધાનું જીવન બદલાય તો ખરું. સત્સંગથી, સ્વાધ્યાયથી જીવન તો બદલાય જ. થોડી તો અસર થાય. સર્ફ નાખ્યો હોય તો ધીરે ધીરે કચરો તો ઓછો થાય જ.
સર્ફ નાખીને પલાળ્યા હોય કપડાં તો શું થાય? ભલે ધોકો ના મારો તો એ ચોખ્ખા તો થાય. એમ સત્સંગ સ્વાધ્યાય એવો છે કે સર્ફવાળા પાણીમાં કપડાં પલાળ્યા છે, ધોકો માર્યો નથી તો એ નીકળી જાય, ધીરે 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 ડર્ટ ઓછું થઈ જાય. અને મન ને બુદ્ધિનું ડર્ટ છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને બાક્યું કારણ ગણી પ્રત્યક્ષ. પુણ્યથી લાખો કમાવાના બેટા, ક્રેવિંગ નહીં રાખવાનું. મારા કપાળમાં લખેલું મને મળવાનું છે, હું વ્યવહારિક પુરુષાર્થ કરું છું, નેવર ક્રેવ. દયા કાકાના જીવનનો સૌથી પ્લસ પોઈન્ટ, નેવર લોભ ને લાલચ એમાં જિંદગીમાં જોયા નથી. લોભ ને લાલચ અમારા બધાના જીવનમાં એમણે જ આપ્યું. લોભ લાલચમાં પડવાનું નહીં. પૈસો ઈશ્વર સહેજે આપે છે અને પુણ્યથી કમાવશો. વ્યવહારિક પુરુષાર્થ નિમિત્ત છે. જીવ પુણ્યથી કમાય છે, વ્યવહારિક પુરુષાર્થ તો નિમિત્ત છે. અત્યારે લોકો શું છે, લોભ ને લાલચ એટલે ગમે તેટલો ધર્મ મળે ને તો આવરણ આવી જાય. તમે ગમે તેટલો ધર્મ કરશો, મોહ માયાનું આવરણ આવી જશે. મોટા મોટું આવરણ એનું છે. લક્ષ્મીને અધિકાર, મોટા મોટું આવરણ એનું છે. ક્રેવિંગ ફોર લક્ષ્મી એન્ડ ક્રેવિંગ ફોર અધિકાર. કથાઓ આટલી થાય છે, મેળાવડા આટલા થાય છે, પરિણમન કેમ નથી? કે મોહ ને માયાનું આવરણ આવી જાય. એટલે બહાર ગમે તેટલો તડકો હોય, આવરણ આવી ગયો, બારડું બંધ કરો અને પડદો કરો એટલે શું થાય? દેખાય? તડકો બંધ થઈ ગયો. એમ સંકિતનો તડકો બંધ થઈ જાય, જ્ઞાનનો પ્રકાશ બંધ થઈ જાય. મોહ ને માયાનું મોટામાં મોટું આવરણ છે. લક્ષ્મીને અધિકાર મળવા પૂરો પુણ્ય, પાછું એનું અહંકાર નહીં રાખવાનું. બસ આ મોટા મોટી વસ્તુ છે. લઘુતા ને નમ્રતા, લઘુતા ને નમ્રતા, લઘુતા ને નમ્રતા. જગતમાં નમ્રતા પૂજાય છે. જગતમાં શું પૂજાય છે? વાસ્તવમાં નમ્રતા. દુનિયામાં પૈસાની વાહવા છે, પણ વાસ્તવમાં પૂજાય કોણ? લઘુતા ને નમ્રતા. વાહવા પેલા નહીં થાય, પૈસાવાળા નહીં, પણ પૂજાય કોણ? પરમાત્માને જ્ઞાની. પરમાત્માને જ્ઞાની કેમ કે લઘુતાથી, નમ્રતાથી, સદગુણોની સુવાસથી, ધર્મની સુવાસથી. નેવર ફીલ ઈગો ઓર વોટ એવર યુ હેવ. જે આપણી પાસે છે એનો ઈગો નહીં કશું. સામાન્ય માણસની જીવન જીવો. અંદરમાં અસામાન્ય એટલે પરમાત્માની કૃપા, બહારમાં સામાન્ય માનવીની જીવન. આપણી પાસે ઘણું ધન છે, પદ છે, સંપત્તિ છે, લક્ષ્મી છે, એવું કાંઈ નહીં વિચારવાનું. ઈશ્વરે આપેલું રખેવાળું છું એમ કહેવાનું કે ઈશ્વરે આપેલું ધન છે, મારે રખેવાળી કરવાની છે અને એની સારી રીતે વાપરવાની છે, ઘર માટે, પરિવાર માટે કે સમાજ માટે. જેમ આપણને કોઈ, જેમ અમને રિઝર્વ બેંકમાં જઈએ એટલે કરોડો રૂપિયા મારા ટેબલ ઉપર મૂકી દે. આપણા છે, બેંકના છે, રખેવાળી છે, નોટો ગણી ફેંકી દેવાના. પ્રભુએ જેટલા પૈસા જોયા છે ને એટલા તો તમે કોઈ નહીં જોયા હોય. દરરોજમાં કરોડો ગણતા હતા પ્રભુ. રિઝર્વ બેંકમાં કરોડો રૂપિયા ટેબલ ઉપર આવે ને કરોડો રૂપિયા ગણી દેવાના. કોઈ દિવસ નેવર ક્રેવિંગ. ડાયા કાકાના સંસ્કાર, ડાયા કાકાના આશીર્વાદ, પરમાત્માની કૃપા. સંપત્તિને ભોગવો, સંપત્તિનો રાગ ન કરો. પદ મળ્યું પૂર્વનું પુણ્ય, અહમપણું નહીં કરો, કરતાપણું નહીં કરો, ભોગતાપણું નહીં કરો. જેટલી બને એટલી લઘુતાને નમ્રતા, લઘુતાને નમ્રતા, લઘુતાને નમ્રતા. દાન દાન દાન, સેવા સેવા સેવા, પરોપકાર. નિસ્વાર્થ ભાવે કેવી રીતે જીવાય? ડાયા કાકાનું જીવન. આપણે સ્વાર્થથી જીવીએ છીએ. એનાથી જીવીએ છીએ આપણે બધા. સ્વાર્થ અને અહંકાર, શેનું પોષણ ચાલે? જો જગતમાં એનું પોષણ ચાલે. સ્વાર્થ અને અહંકાર, સ્વાર્થ અને અહંકાર, સ્વાર્થ અને અહંકાર. ડાયા કાકાના ગુણોનો વિચાર કરું તો એટલા બધા ગુણો હતા એ જીવમાં. નાથુબાવજીથી એમને અંશે સંકિતની દશા આવી ગઈ હતી, એવી ભાવ દશા આવી ગઈ હતી. ઘરના લોકો નહોતા સમજી શક્યા, પણ એ વાત કરે એના પરથી ખ્યાલ આવે. નાથુબાવજીનું વેદન બહુ પાવરફુલ હતું. નાથુબાવજીનું કરંટ એવો હતો કે પાત્ર હોય ને, અડે ને માથે હાથ અડે ને પેલા અંદરમાં ભાવ દશા બદલાઈ જાય. એવો પાવરવાળો જીવ હતો નાથુબાવજીનો. એ તો કોક જ એવા જ્ઞાની થાય કે એ બી નિષ્પૃહ હતા, નિર્ગંત હતા ને નિસ્વાર્થ હતા. તમારી નિષ્પૃહતા, નિર્ગંતતા ને નિસ્વાર્થતા જેટલી બળવાનો એટલો પાવર તમારામાં આવી જાય. અત્યારે નિષ્પૃહતા નથી, નિસ્વાર્થતા નથી, નિર્ગંતતા નથી, નિરાગીતા નથી. એવા પુરુષ મળ્યા એટલે પાવર કેટલો આવે બોલો. એનો અંશ આવે તો એ માણસ નિસ્વાર્થ થઈ જાય. દુઃખી કોણ કરે? સ્વાર્થ ને અહંકાર. દુઃખી કોણ કરે છે આપણને?
સ્વાર્થ ને અહંકાર આ મોટા મોટી માયા છે. માયા એટલે શું કોઈ? સ્વાર્થ અને અહંકાર એ માયા છે. ભાવ પૂરો થઈ જાય શાંતિથી. અને શાંતિ ને ભક્તિ બે રાખવાનું. બે પાંખો હોય ને પક્ષીને ઉડવાની, એક શાંતિ ને એક ભક્તિ. શાંતિ છોડવાની નહીં અને એક ભક્તિ છોડવાની નહીં. નિસ્વાર્થપણું હોય તો આવે તેનો સ્વાર્થ. અને પછી હમણાં ફૂગું ફૂટી ગયું તો ડાયા કાકા તો આટલું લાંબુ જીવે. બધા કંઈ લાંબુ જીવે છે? 97 વર્ષ એટલે ઘણું કહેવાય. સૌથી વધારે 105 વર્ષ કેશુ કાકાના પપ્પા હરિબાબા. એમના ઘરે બધા સંતો અને ભક્તો આવે. ડાયા કાકા એમના ઘરે જતા. મોટા બાવજી સાથેનું કનેક્શન. ત્રણે બાવજી પણ મોટા બાવજીનું શરૂઆત. પણ સાદું જીવન, સંતોષી જીવન. 105, લખા દાદા 103 અને પછી નંબર આવે ડાયા કાકાલો 97. બીજા બધા 90ની આજુબાજુના છે. કે શિવા દાદાને બધા 90ની આજુબાજુ. પણ ડાયા કાકાને હું કહું સેન્ચુરી જીવવાનું છે તો કંઈ બોલે નહીં. પણ કાલે કનુભાઈ તે દિવસ કીધું કે 76 વર્ષે એમને કીધું હતું કે હું 96 જ જીવવાનું છું. બરોડામાં હતા ને 76 વર્ષના હતા ત્યારે કંઈક વાતમાં વાત નીકળી તો કે હું 96 જીવવાનું છું. 96 વર્ષને 4 મહિના ઉપર જીવે, બરાબર 4 મહિના. બોલો 20 વર્ષ પહેલા કહેલું કથન સાચું પડ્યું. કેટલા નિર્મળ હશે આત્મા, કેટલો નિર્મળ હશે બોલો, વિચાર કરો. આત્માની નિર્મળતા વગર થોડી ખબર પડે. કાલની નથી ખબર પડતી ને એમને 20 વર્ષ પહેલા કીધેલું કે હું 96 વર્ષ જીવવાનું છું. 96 વર્ષની ઉપર 4 મહિના. એ બાવજીની ભક્તિ, કૃપાળદેવની શ્રદ્ધા છેલ્લા શ્વાસ સુધી એમને રહી. બાવજીની ભક્તિ ને કૃપાળદેવની શ્રદ્ધા. કૃપાળદેવના બધા પદો અને પત્રો કડકડાટ મોઢે. આટલી ઉંમરે બી હું બોલાવું, તમે વિડીયો જોયા હશે, બધા વિડીયો જોયા. ડાયા કાકાના વિડીયો જોયા બધાએ? એટલી જેટલી વાર જઈએ ડાયા કાકાને તો પાવરમાં લે રહ્યો ભાઈ, લે રહ્યો, એમ જ કે લે રહ્યો ભાઈ, લે રહ્યો. ડાયા કાકાના અગ્નિદાથી માંડીને, પ્રાર્થના સભાથી માંડીને, બધા સત્સંગથી માંડીને તૈયાર કરીશું એક વિડીયોનું કોમ્પાઇલેશન. એ એવું જીવન જીવે ને, લીવ લાઈફ કિંગ સાઇઝ. એટલે કે છે લીવ લાઈફ કિંગ સાઇઝ. કિંગ સાઇઝ એટલે કે પૈસા એટલા નહીં, પણ જીવે રાજા સાઈઝ. ભક્તિવાળો બાદશાહ જ હોય. ભક્તિવાળો એટલે બાદશાહનો બાદશાહ. કરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન में रहना, ના કુછ લેના ના કુછ દેના, સદા મગન में રહેના. બાદશાહીથી જીવે. આગળ આવેલો કોઈ દિવસ નિરાશ ન થાય, એમને આપે જ. કોઈને કોઈ દાન આપે જ. અન્નનું આપે, ધનનું આપે, વસ્ત્રનું આપે, કાંઈ ને કાંઈ લોટનું આપે, બીજું કાંઈ ને કાંઈ દાન આપે જ. મને તો બરાબર છે. આંગણે દરરોજ કોઈને કોઈ સાધુ સંત આવે ને આંગણે કોઈને કોઈ ભક્ત મુમુક્ષુ આવે. ડાયા કાકાનો પ્રેમ જ એવો હતો. પણ કોઈ નિરાશ ન થાય, પ્રેમ જ લઈને જાય. આપણે કેલ્ક્યુલેશન કર્યા કરીએ છીએ, પ્રેમ ગણતા જ નથી ને. પ્રેમ જ મોટી વસ્તુ છે. આપણે શું કર્યા કરીએ? કેલ્ક્યુલેશન કે હું આમ કરું તો આમ થશે, ને આમ કરું તો આમ થશે, ને આમ કરું તો આમ થશે. બધાનું કેલ્ક્યુલેટિવ માઇન્ડ થઈ ગયું છે. કોઈનું પ્રેમવાળું નથી, શ્રદ્ધાવાળું નથી, ભક્તિવાળું નથી. અમારા નાથુબાવજી તો પોતાના ઘરનું જેટલું અનાજ હોય ને બધું વપરાઈ જાય ને ત્યાં સુધી ભક્તોને નાખીને પછી કે હવે જાઓ. ગાંઠનું ગોપીચંદન કરે ને ખવડાવે ને ભક્તિ કરાવે ને પછી પૂરું થાય એટલે કે થોડા દિવસ જઈ આવો. સેમ ટુ સેમ ડાયા કાકાનું હતું. પણ છતાં એમને કોઈ દિવસ ખોટ નથી આવી, ઓછી નથી આવી. ગાંઠનું ગોપીચંદન કરીને ખવડાવવાનું, પીવડાવવાનું, ભક્તિ કરાવવાની, સેવા કરવાની. નાથુબાવજીના સંસ્કાર હતા ને એટલા આશીર્વાદ હતા ને બધા વારસામાં એમને અંશે આવેલા. કૃપાળદેવના વચનોનો પ્રભાવ. બાકી ડાયા કાકા તો નગર શેઠના દીકરા અમદાવાદમાં ભણતા હતા. LD આર્ટ્સમાં BA કરતા હતા. માવડંકર સાથે BA કરેલું એમને તો. માવડંકર સાથે તો ગામમાં પહેલાં ગ્રેજ્યુએટ થનારે. સૂટેડ બૂટેડ જ રહેવાનું. ઉતાય સૂટેડ બૂટેડ, ફરતાય સૂટેડ બૂટેડ. પણ જુવાનીમાં બીમાર પડ્યા પછી ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. એ બીમારી વખતે કોઈ આપણું નથી.
પૈસોએ કામ ના આવે. બીમાર માણસ પડે ને પછી એને પૈસોએ કામ દઈને, કુટુંબે કામ દઈને, શ્રીમંતાએ કામ નહીં. એ બીમારીમાં વીએસ હોસ્પિટલમાં દાખલ કર્યા અને મહાત્મા ગાંધીની આત્મકથા વાંચીને મહાત્મા ગાંધીની આત્મકથા વાંચતા ભાવ બદલાઈ ગયા કે જીવન તો આવું સાદું જોઈએ. અને પછી એમાં કૃપાળુદેવની વાત વાંચી, લાખો કૃપાળુદેવનો પ્રેમ જાગી ગયો અને પછી નાથુ બાવજી મળી ગયા. એટલે ડાયા કાકા તો પ્રિન્સની જેમ જ જીવતા હતા. સૂટેડ બુટેડ જ, ટાઈમ ને સૂટેડ બુટેડ. ભણીને આવ્યા ને પહેલા ત્યારે ગામમાં કોઈ પ્રિન્સિપાલ નહીં, સ્કૂલમાં ઓનરરી પ્રિન્સિપાલ બનાવ્યા કે સાહેબ કોઈ ભણેલું નથી તમારા જેટલું. ઓનરરી પ્રિન્સિપાલ સ્કૂલમાં નવે રામજી આશ્રમ 2 વર્ષ તો ઓનરરી પ્રિન્સિપાલ રહ્યા. કેમ કે એ જમાનામાં કોઈ ભણતું નહોતું. એ તો એ જમાનામાં BA કરેલું માવડંકરની હાથે LD આર્ટ્સમાં. જો સૂટેડ બુટેડમાંથી આખી જિંદગી પલટાઈ જો પૂર્વનો સંસ્કાર. સેમ ટુ સેમ એમના મોટા સન્માન જેડી શાહ જે ગુજરી ગયા, એ બી સૂટેડ બુટેડમાં રહેનાર. જેવું ટર્નિંગ પોઈન્ટ આવ્યો, આપણો સત્સંગ મળ્યો અને કૃપાળુજીના વચન મળ્યા અને આખો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. સેમ ટુ સેમ ડાયા કાકાના જીવનમાં સૂટેડ બુટેડમાંથી આખો ટર્નિંગ પોઈન્ટ. આ સાક્ષી છે એમના ખાસ મિત્ર જયભાઈના. DDITમાં પણ એક કેમિકલ એન્જિનિયર, એ DDITમાં અને ભાઈએ DDITમાં. આખું ટર્નિંગ પોઈન્ટ જોયું કે એ જેડી શાહ એટલે રોલો પાડતા હોય. કોલેજમાં જાય તો એ રોલો પાડે, બજારમાં નીકળે તો એ રોલો પાડે. પેલું કે ને વ્યવહારમાં રોલો પાડે, આમ કોલેજમાં જાય તો એ બધા સલામી પડે, બારે રોલો મારે. બધું પર ટર્નિંગ પોઈન્ટ આવી ગયું. જો ઈશ્વર કૃપા કરે ને ત્યારે ટર્નિંગ પોઈન્ટ આવે. રાગ જ તોડી દીધો પૈસાનો. જે ભાઈનું જીવન જોવું ત્યારે એમની તો ઇન્ડસ્ટ્રી કેવી ચાલતી હતી કેમિકલની, જોરદાર ઇન્ડસ્ટ્રી ચાલતી હતી. ખાલી ફોનથી કામ થતું હતું, તું મારે કાંઈ નહીં કર, બસ એકદમ યુટર્ન વેચી દીધી કે મારે મનુષ્ય બહુ સફળ કરવો છે ને ભક્તિ સત્સંગને સેવા, ભક્તિ સત્સંગને સેવા. ભર જુવાનીમાં 51 વર્ષની ઉંમરે છોડી દીધું બધું. ડાયા કાકાની જેમ જ. તારી અહીંયા ભક્તિ કરીશ, સત્સંગ કરીશ, સેવા કરીશ, મુંબઈ છોડીને અમદાવાદ આવી જાય. કેવી ફેક્ટરી ચાલતી હતી બ્રધરની, તો બધું ફોન ઉપર જ કામ થાય, લાખોનું. આ ડાયા કાકાના સંસ્કાર. નો ક્રેવિંગ ફોર મની, ક્રેવિંગ ફોર ગોડ એન્ડ ક્રેવિંગ ફોર ગુરુ. ક્રેવિંગ ફોર ગોડ એન્ડ ક્રેવિંગ ફોર ગુરુ. આ મોટા દીકરામાં આવ્યો, DDITમાં કેમિકલ એન્જિનિયર થયેલા. જોરદાર ઇન્ડસ્ટ્રી ઊભી કરી હતી મુંબઈમાં. કેમિકલનો ખાલી ફોનથી ચાલતું. 5 વર્ષ ગયા મહેનતમાં પછી કેમિકલ. એમણે જોયું છે કે કેવું ટર્નિંગ પોઈન્ટ. કોઈ માને નહીં કે આ જેડી સાહેબ હશે. માણસના જીવનમાં એવું ટર્ન આવી શકે. પૂર્વનો સંસ્કાર હોય, ગુરુના આશીર્વાદ હોય, જ્ઞાનીના આશીર્વાદ જોઈએ, એવું ટર્ન આવી જાય. જયભાઈનું જીવન બી અમે નજીકથી જોયું. એ બી સૂટેડ બુટેડવાળા આખા પલ થઈ ગયા. શાંતિ ને સંતોષ, શાંતિ ને સંતોષ. મનુષ્ય બહુ સફળ કરો, નહીતર કયો બહુ આવશે ખબર નહીં પડે. કાગડા ને કૂતરા ને વાઘ ને નાગ ને અજગર ને મગરના બહુમાં જતા કોઈ બચાવશે નહીં. આ પશુ પંખીને બહુમાં જતા રહીએ પછી કોઈ પૂછવા આવે આપણને? બોલો. કીડા મકોડાના બહુમાં જતા રહીએ, કોઈ પૂછવા આવે? કોઈ સલામી ભરવા આવે? બાવજી કહેતા ગધેડાના ઊંટના બહુમાં આવશે, તમને કોણ પૂછશે? એવું કહેતા ગધેડાના ઊંટના બહુ આવે. કોઈ પૂછે નહીં આપણને. પૂછે ગધેડાને પૂછે જ કોઈ, ઊંટને કોઈ પૂછે છે? એવા ભાવ આવી જાય. મનુષ્ય બહુ સફળ કરવો છે, શું નિર્ણય કરવો પડે? આ મનખો અવતાર જ્ઞાની માટે, ગુરુ માટે, ધર્મ માટે, આત્મા માટે. બધી બાકી ઈશ્વર તો ચણ તો આપવાનું છે, દાંત છે તો ચાવડું તો આપવાનું છે. કોણ દુઃખી છે કહો? એ તો વ્યસન કરનારા દુઃખી છે. વ્યસન કરનારને પૈસા ઓછા પડે, બાકી જેને વ્યસન નથી એને તો ધન પૂરતું જ છે. દુઃખી કોણ છે? વ્યસન. વ્યસનવાળાને જુગારવાળાને પૈસા ઓછા પડે, વ્યસનવાળાને જુગારવાળાને. બાકી ક્યાં પૈસાની ખોટ પડે? માણસ મહેનતથી કમાઈ જ લે છે અને ઈશ્વર કીડીને કણને, હાથીને મણને, મનુષ્યને ચડ આપે જ છે. આપે છે કે નથી આપતો આપણે જોઈએ છીએ. કોણ ભૂખ્યું રહે છે? કોઈ નથી રહેતું. દુઃખી કોણ કરે છે?
આસક્તિ. દુઃખી કોણ કરે છે? આસક્તિ. જીવનમાં તમારા વ્યસન ના હોય પછી જુઓ, શાંતિથી જીવી શકો. લેરિયો વે લેરિયો. જેટલું આપ્યું છે ઈશ્વરે, મહેનત કરો, પણ ઘણું આપ્યું છે. ધર્મ છે ને યુટર્ન આપશે, સત્સંગ છે ને આખો યુટર્ન આપી દેશે. ડાયા કાકાનું જીવન જુઓ, જયભાઈનું જીવન જુઓ, અમારા ડૉક્ટર સાહેબનું જીવન જુઓ. સાદું, બાકી એમનું જ્ઞાન એટલે બેઠું. બાયડનો કોઈ બી ડૉક્ટર મૂંઝાય ને ત્યારે જેડી શાહને પૂછે. કોઈ બી ડૉક્ટર, મોટામાં મોટા કેટલા ડૉક્ટર છે બાયડમાં તો અમદાવાદ, સાહેબ આમાં શું કરું? ડૉક્ટર મૂંઝાઈને સાહેબને પૂછે કે સાહેબ આમાં શું કરું? એમનું ડાયગ્નોસિસ એટલે પરફેક્ટ. પણ જ્ઞાનનો અહંકારની ધન માટે રાગ જ નથી કર્યો. મેં તો આટલું સાદું જીવન જીવો, તમે તો ડૉક્ટર છો, આટલું સાદું. તમે તો દિવસના લાખ રૂપિયા 5 લાખ રૂપિયા કમાવે પાછું કાંઈ. એમનું ઘર જુઓ તો સાદામાં સાદું, સંતોષી જીવન. આ બધા ડાયા કાકાના સંસ્કાર, ડાયા કાકાનો પ્રભાવ. એક જ સૂત્ર, લોભ લાલચમાં પડવાનું નહીં. સંતોષી નર સદા સુખી. ધર્મ કરનારો સદા સુખી જ રહેવાનો છે. કસોટી થાય જીવનમાં, કસોટી આવે. કસોટી તો આવવાની છે. રામની થઈને, કૃષ્ણની થઈને, મહાવીરની થઈને, પારસનાથની થઈને, દ્રૌપદી માતાની થઈને, સીતા માતાની થઈને, ચંદનબાળાની થઈને, મહાપુરુષોની થઈને, બાવજીની થઈને કસોટી થાય. એમાંથી ગભરાવાનું નહીં. એ તો આનંદથી આગળ નીકળી જવાનું. સહારો ધર્મનો ને જ્ઞાનીનો. સહારો કોનો? ધર્મનો ને જ્ઞાનીનો. કસોટી આવે પણ એ તો ગો હેડ વિથ યોર ગોલ. શું કહેવાનું? ગો હેડ વિથ યોર ગોલ. તમારો ગોલ બરાબર હોવો જોઈએ. ગો હેડ વિથ યોર ગોલ. તો ધીરે 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 માર્ગ સ્પષ્ટ થતો જાય તો સીધી લીટીમાં જ માર્ગ છે. આપણે આડાવડા જઈએ છીએ સ્વચ્છંદથી, સ્વાર્થથી ને અહંકાર. સ્વચ્છંદથી, સ્વાર્થથી ને અહંકારથી આપણે આગા ગયા છે. માર્ગ તો સીધો જ છે, સિદ્ધ પદ સુધીનો. સંસારીથી સિદ્ધ થતો રસ્તો તો સીધો જ છે, આમ સીધો. એ તો હાઈવે જ છે, સુપર હાઈવે જ છે. આપણે આગા પાછા થયા છીએ અજ્ઞાનના કારણે, સ્વચ્છંદના કારણે, સ્વાર્થના કારણે, મોહના કારણે, કપટના કારણે. અને દીકરા કરતાં દીકરીને સ્નેહ વધારે આપવાનો. દીકરો તો કૂટી ખાય. દીકરીને પારકા ઘરમાં આપી છે, વધારે ખબર રાખો. એ ડાયા કાકા, એ દીકરા તો કૂટી ખાશે, ગમે ત્યાંથી મેળવી લેશે. દીકરીને પારકા ઘરમાં આપી છે, એને પ્રેમ વધારે આપો, એની ખબર વધારે રાખો. અમારે લોકો હાથે વાત કરે મોડી વહેલી, મહિને, અઠવાડિયે, 15 દિવસે, પણ દીકરીના હાથે દરરોજ કરે. કાંઈ પણ જરૂરિયાતમાં પહેલાં દીકરીને ઊભા રહેવા. કેમ કે તમે દીકરીને પારકા ઘરે આપી છે, દીકરી તમારું અંગ છે, ખબર રાખો. અત્યારે દીકરા દીકરીનો ભેદ ચાલે. દીકરા દીકરીનો ભેદ કે દીકરાને હાચવવાનું, દીકરીની કાંઈ નહીં, હવે એનું ખૂટશે એવું નથી. એ તારા ઘરમાં જ છે, હોપી છે કોકને, પણ તારું અંગ જ છે, માટે પ્રેમ કર, ખબર રાખ. કોઈ દિવસ દીકરીને ઓછું નથી આવવા દીધું ડાયા કાકાએ. કાલે બી બેન સાથે હું વાત કરતો હતો કે ડાયા કાકા નથી, તું ચિંતા ના કરતી, અમે બધા ભાઈઓ છીએ, તારા પડખે જ છીએ, તારા પડખે જ છીએ, ભલે ડાયા કાકા નથી, અમે બધા છીએ. અમારા ભાઈઓમાં વેચવાનું આવે ને તો એ પહેલા દીકરીને આપવાનું, પછી આ કાળમાં જુદો કેસ છો. ડાયા કાકા એટલે જુદો કેસ છે. આ કાળમાં જુદો કેસ છે ડાયા કાકા. એક કૃપાળુદેવની કૃપા અને બાવજીના આશીર્વાદ. જે બાવજીનો સમાગમ છે એમણે જીવી લીધો, બીજા આપણે જીવતા નથી. મહાપુરુષ મળ્યા ખરા, જીવતા નથી આપણે. જ્ઞાની મળ્યા, જીવતા નથી. જીવનમાં તો એવું જ રાખીએ છીએ, લૌકિક જ. કેવું? લૌકિક સંજ્ઞાવાળું, લોકવાળું. ડાયા કાકા જીવન જીવ્યા, સાદું, સહજ, સરળ, સુગમ, સ્વાભાવિક. માયા વિનાનું, કપટ વિનાનું, લોભ વિનાનું, લાલચ વિનાનું, અનીતિની, અન્યાયની કોઈ દિવસ પૈસો નહીં. સહેલું નથી હો, બહુ અઘરું છે. જ્ઞાની મળ્યા પછી પણ ધાર્મિકતા આવી અઘરી છે, આધ્યાત્મિકતા આવી અઘરી છે. મહાપુરુષ મળ્યા પછી બી અનાદિના સંસ્કાર એના છે, લોભ ને લાલચના. અનાદિના સંસ્કાર એના છે, લોભ ને લાલચના, ધનના ને પદના ને વૈભવના.
બહુ ધન મળો, મોટું પદ મળો, વૈભવ મળો, દુનિયામાં આવા, અને પછી છેલ્લે તો રાખ. છેલ્લે તો શું છે? રાખ. ગમે તેટલું ધન વૈભવ હોય, પતી ગયું બાજી, શું કામ આવે? ગમે તેટલું ધન વૈભવ હોય, પતી ગયા પછી શું? મુઠ્ઠી રાખ એ કોઈ ઘરમાં રાખતું નથી, એ નદીમાં વસરાઈ દે છે, એ નદીમાં નાખી દે છે. કોઈ ઘરમાં રાખે નહીં રાખે તમારી. ગમે તેટલું ભેગું કર્યું હોય, ક્યાં હાથે આવે છે? સાથે શું આવશે? ધર્મ, દાન, પુણ્ય, પરોપકાર, નિસ્વાર્થ જીવન. કાકા ગયા તો મને કોઈ મનમાં ચિંતા નથી, એમને પોતાની ચિંતા નથી, ઊંચી ગતિ જ થાય. જેનું જીવન આખું આધ્યાત્મિક ને ધર્મમય ને દેવા જીવદયા ને દાન ને પરોપકાર, એને ભગવાન ઊંચી લઈ જાય. જો મરણ સહજ આવી જતા રહે. કૃપાળદેવ ને બાવજી ને બધા પુરુષો હશે ને ત્યાં જતા રહે શરણમાં. બોધવું નથી પડતું, ઈશ્વર લઈ જાય. જેનું શરણું લીધું હોય ત્યાં ઈશ્વર લઈ જાય તમને, સ્વાભાવિક. ત્યાંની ફ્લાઇટ મળી જાય વગર બુકિંગ. એ ફ્લાઇટ કેન્સલ નથી થતી. યમરાજાની ફ્લાઇટ કેન્સલ થાય, તમારી ઇન્ડિગોની થાય, ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થાય, પણ યમરાજાની ફ્લાઇટ કેન્સલ થાય એ તો આવી જ જાય. જવાનું જ છે. છેલ્લો દિવસ, લાસ્ટ ડે, લાસ્ટ મોમેન્ટ, જવાનું જ છે. સબ ચલા ચલી કા ખેલા, ન આવે સંગ અધેલા. દરરોજ તૈયારી કરવાની. I have to go and I have to vacate. I have to go and I have to vacate this body and this place. आप स्वभाव मेरे अवधु सदा मगन मेरे ना. कब हुक काजी, कब हुक पाजी, कब हुक हुआ पबराजी, कब हुक जग में कीर्ति गाजी, सब पुजगल की बाजी. आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना. न कुछ लेना न कुछ देना, सदा मगन में रहना. હવે મને જરા એક શોખ કે ખેદ નથી થતો ડાયકા કે માટે એટલી બધી મૂડી લઈને ગયા છે. જેમ દીકરો કરોડો કમાઈને દેશમાંથી પરદેશમાંથી દેશમાં આવે, મા બાપને ચિંતા હોય ના સાહેબ, કરોડોની મિલકત. એમ મને તો જુવાનીથી કમાવા માંડી લીધું હતું, તો છેક 97 વર્ષ એટલે સેન્ચુરી નજીક. એટલી બધી ધર્મ અને પુણ્યની મૂડી લઈ ગયા, સદગુણની મૂડી, કે બીજા ભાવમાં લહેર્યો ભાઈ. એવી જગ્યાએ જન્મ થાય કે કોઈ દિવસ કંઈ ટોટો જ ના પડે, એવી જગ્યાએ જન્મ થાય. તીર્થંકરના કુળમાં, જ્ઞાનીના કુળમાં, ધર્માત્માના કુળમાં, ગુણવાણના કુળમાં. એ ગુણે મળે, શાંતિએ મળે ને સમૃદ્ધિએ મળે. ગુણે મળે, શાંતિએ મળે ને સમૃદ્ધિએ મળે. ના આપણે ખોટા રાગદ્વેષ કરીને બંધાઈ જઈએ છીએ. શું કરો છો બધા? ખોટા રાગદ્વેષ કરો છો. જેના માટે રાગદ્વેષ કરો છો તો બધો પૈસો અહીંયા જ રહે છે. દયા કાકાના જીવનમાંથી એ બેટા જોયું મેં. કોઈ દિવસ પૈસા માટે, મિલકત માટે રાગદ્વેષ નથી કર્યા. કોઈ દિવસ એક શબ્દ બોલ્યા નથી, કોઈ શબ્દ. ન ભાગીદારને, ન ભાઈને, ન કોઈ સગાવાલાને, એક શબ્દ નહીં. બહુ અઘરું છે, બહુ અઘરું છે. સહેલું નથી. રાગ પડ્યો છે, માલ મિલકતનો રાગ પડ્યો છે જીવને. 1 રૂપિયાની એ મૂડી ઓછી થવા દો તો એ બધા માલ મિલકત ઓછો થવા દો. બાયો ચડાવીએ, હું ચડાવીએ? સગો ભાઈ હોય કે ભાગીદાર હોય તો એ બાયો ચડાવી દે. નેવર. ડાયા કાકાનો આ પ્લસ પોઈન્ટ હતો. નેવર. ફર્ગેટ, ફર્ગીવ એન્ડ ગો હેડ વિથ યોર ગોલ. ફર્ગેટ, ફર્ગીવ એન્ડ ગો હેડ વિથ યોર ગોલ. બહુ અઘરું છે આ જીવન, જીવવું અઘરું છે, પણ જીવ્યા વિના છૂટકો નથી. જ્ઞાની મળ્યાનું ફળ, જ્ઞાની મળ્યાનું ફળ. દુઃખ તો લાગે પણ તરત ખંખેરી નાખે. એમણે તો લાગી જ નથી. એમને ચહેરા ઉપર કોઈ દિવસ મેં જોયું નથી દુઃખ. એ લડે ખાલી ધર્મ કરવા માટે જ, કે ધર્મ કરો, દાન કરો, સત્સંગ કરો, આટલા માટે જ લડે. બીજા કોઈ દિવસ લડે નહીં કે તમે ઓફિસ કેમ નથી ગયા, પૈસા કમાવા કેમ નથી ગયા. કોઈ દિવસ ધર્મ ચૂકવાની, ભક્તિ ચૂકવાની, સેવા ચૂકવાની, સત્સંગ ચૂકવાની, એના માટે જરૂર લડે. ધર્મ છોડતા નહીં, સત્સંગ છોડતા નહીં, ભક્તિ છોડતા નહીં.
કોઈ મુમુક્ષુ કે ધર્મીની સેવા મળે તો ચૂકતા નહીં, એના માટે ખાલી લડે. બસ ધર્મ માટે ધબકાવે કે ધર્મ કરવાનું છોડતા નહીં, બાકી બધું છોડશો તો ચાલશે. કેમ કે પ્રાણ વખત છૂટવાની સમય કોણ કામ આવે? જો ડાયા કાકાનું જુઓ, મળદું લાકડા જેવું થઈ જાય. ડાયા કાકાનું મળદું એવું ને એવું રહ્યું તું. પૂછજો આ લાલાભાઈને, જરા બી શ્યામ પડ્યું નહીં, જરા બી અક્કડ થયું નહીં, નહીં તો મળદું તો કેવું થઈ જાય? લાકડા જેવું થઈ જાય. એવું ને એવું સોફ્ટ, આખી બોડી સોફ્ટ. મેડિકલ સાયન્સ માનવા તૈયાર ન થાય. તૈયાર થાય મેડિકલ સાયન્સ? લાકડા જેવું થઈ જાય. ડાયા કાકા મર્યા અને જ્યાં સુધી બાંધ્યા આપણે જોઈ રહેતા, હું તો લાવ્યું તો બધું એવું ને એવું સોફ્ટ જ શરીર, આખું હાથ પગ મોઢું બધું એવું ને એવું ફ્લેક્સિબલ, ટોટલી ફ્લેક્સિબલ. જરા બી કડક નહોતું થયું. એ જીવનું પુણ્ય કેટલું, એ જીવની નિર્મળતા કેટલી! નહીતર તો મળે એટલે શ્યામ પડવા માંડે અને અક્કડ થઈ જાય તમારું શરીર, તમે વાળી ના શકો. ડાયા કાકા તો બધા કપડાં કાઢ્યા, નવડાયા, બધું પહેરાયું, એવું ને એવું શરીર ફ્લેક્સિબલ, હાથ પગ જેવા ઊંચા કરો, મોઢું ઊંચું કરો, આ બધું આમ નામ જ એવું ને એવું ફ્લેક્સિબલ, એવું ને એવું જીવન અંદરમાં પ્રાણ હોય એવું ફ્લેક્સિબલ. એ ધર્મનો મહિમા, એ પુણ્યનો મહિમા, એ દાનનો મહિમા, એ પરોપકારનો મહિમા. નહીતર તો લાકડા જેવું થઈ જાય. જેવું મૃત્યુ પામે ને લાકડા જેવું. સવાર રાતે 7:20 ગયેલા અને સવારે 10:30 10 વાગે 10:30 વચ્ચે એમને બધું કરતો, આખું શરીર આમ જ ફ્લેક્સિબલ હતું. ભક્તિમાં શક્તિ કેટલી છે, જીવને વિશ્વાસ નથી. આખી જિંદગી ભક્તિનો સત્સંગ જ, બીજું શું કર્યું એમને? ભક્તિને સત્સંગ. દુનિયાને ગાંડા લાગે પણ મહાપુરુષના માર્ગે જવું હોય ને ગાંડા જ થવું પડે. દુનિયાને ગાંડા જેવા લાગે પણ કોઈના સર્ટિફિકેટની આપણે જરૂર. પરમાત્માનું સર્ટિફિકેટ એ મોટું સર્ટિફિકેટ. ધર્મ હૃદયમાં વણાઈ જાય, ભક્તિ હૃદયમાં વણાઈ જાય, સત્સંગ હૃદયમાં વણાઈ જાય એટલે પછી લહેરિયો ભાઈ, લહેરિયો ભાઈ, બોલો લહેરિયો ભાઈ, લહેરિયો ભાઈ, લહેરિયો ભાઈ. ડાયા કાકા 97 વર્ષે મોક્ષે કે આનંદ છે. મને જરાય ખેદ નથી, પણ એમના ગુણો સાંભળ કરે છે કે એ આખું આમ સામે પિક્ચર આવી જાય ને, એ વ્યક્તિના હૃદયમાં ભક્તિ, સત્સંગ, સેવા, દાન, પુણ્ય, પરોપકાર વણાઈ જાય પછી એને બીજું કાંઈ ગમતું નથી. બીજું એના ઉદયમાં પ્રારબ્ધમાં હોય ખરું, પણ એને અંદરથી તો ધર્મ જ ગમે. અંદરથી તો શું ગમે? ધર્મ કે કર્મ? કરવાનું શું છે અને બાજીએ છીએ હું આપણે કર્મ. ધર્મના બદલે કર્મ. કોકના દોષ જોઈ આવીએ, કોઈની અદેખાઈ કરી આવીએ, કોઈની ઈર્ષા કરી આવીએ, કોઈની હાથે માયા કપટ કરી આવીએ, કોઈની નિંદા કરી આવીએ, કોઈનું ઘસાતું બોલી આવીએ, કોઈનું અપમાન કરી આવીએ, કોઈનું તિરસ્કાર કરી આવીએ. આ બધાથી શું થાય? ધર્મ કે કર્મ? ધર્મ જીવવું હોય તો આ બધું છોડવું પડે. ઈર્ષાને, અદેખાઈને, લોભને, લાલચને, અનીતિને, અન્યાયને, માયાને, કપટને, જૂઠને, પ્રપંચને, બધું. બધા માયાના સંસ્કાર છે. એના સંસ્કાર છે માયાના ને મોહના. મૂક્યા વિના છૂટકો. બરાબર મહાવીર સ્વામી, રામ ભગવાન, કૃપાળદેવ, બાવજી એની લીટીમાં જ ઊભા હતા. લાઈનથી ખાવાનું નથી ડાયા કાકા, એટલે લાઈનથી ખાવાનું નથી. જેમ બેંકમાં લાઈનમાં ઊભા રહીએ ને તો લાઈનથી ખાય તો નોટો મળે કે સાહેબ કેશિયરની લાઈનમાં બરાબર ઊભા રહો. એમ બરાબર સામે બાવજી, કૃપાળદેવ ને મહાવીર. આખો દાડો મહાવીર મહાવીર બોલવાનું બોલતા, મહાવીર મહાવીર. અને ખિસ્સું ડ્રાયફ્રૂટથી ભરેલું હોય, જે મળે ને મોઢામાં ડ્રાયફ્રૂટ આપવાનું. કોઈ દિવસ ડ્રાયફ્રૂટને એમને પૈસા ગણ્યા નથી. જે મળે ને ડ્રાયફ્રૂટ મોઢામાં નાખે, જે મળે ને ડ્રાયફ્રૂટ મોઢામાં નાખે. બાવજીને તો મોઢામાં પરાણે નાખે. હે વિડીયોમાં છે, મેં જોયા. ડાયા કાકા બાવજીને મોઢામાં નાખતા વિડીયોમાં મેં જોયા. ગલોડાના વિડીયોમાં, લક્ષ્મીપુરાના વિડીયોમાં બાવજીને મોઢામાં મૂકે જ. કોઈ બી સંત આવી ગયો કે મુમુક્ષુ આવી ગયો, મોઢામાં એમને ડ્રાયફ્રૂટ આપવાનું. એમનું ખિસ્સું ડ્રાયફ્રૂટથી ભરેલું. છેલ્લા દિવસ સુધી એમના ડબ્બા ડ્રાયફ્રૂટથી ભરેલા. બદામ, કાજુ, કિસમિસ, અખરોટ બધું એમનું ભરેલું જ હોય. જે આવે તરત આપો આપો આપો. જેવો આવે પહેલાં આવકાર ડ્રાયફ્રૂટથી, કોઈ સામાન્ય વસ્તુ નહીં. આંગણે ઘરે આવે
પહેલાં ડ્રાયફ્રૂટ જ આપવાનું એને, કાજુ, કિસમિસ, બદામ, પિસ્તા એમના ડબ્બા ભરેલા હોય પહેલાં એ જ ખવડાવવાનું. કોઈ સાધારણ વસ્તુથી આવકાર નહીં આપવાની. ના માને તો મોઢામાં મૂકવાનું, પેલો લે નહીં તો મોઢામાં મૂકવાનું. પ્રેમ તત્વ એ કયું તત્વ? પ્રેમ તત્વ. આમ એના જીવ માટે આત્મીયતા રાખે. અત્યારે તો ડ્રાયફ્રૂટ મોંઘું થઈ ગયું, કોઈ ગણે તો કાંઈ ડબ્બા જ ભરેલા હોય, ડબ્બા. કોઈ દિવસ મેં ખૂટ્યા નથી, કોઈ દિવસ ખૂટ્યા નથી, ભરેલા જ હોય. જેવો મુમુક્ષુ આવે ને બેટા, આંગણે કોઈ બી આવે, મુમુક્ષુ હોય, મિત્ર હોય કે સગા સંબંધી હોય, ડાયા કાકા પહેલા ડ્રાયફ્રૂટ જ પીશે. એમને કે આપો આપો આપો, ના માને તો એને મોઢા મૂકવાનું. લે કેમ ના લે? તમારો પ્રેમ જોઈએ, તમારી આત્મીયતા જોઈએ, નિસ્વાર્થ પ્રેમ જોઈએ. કોણ લે? નિસ્વાર્થ પ્રેમ હોય તો ભગવાનને લેવું પડે. નિસ્વાર્થ પ્રેમ હોય તો સુદામાના પૌવાયમાં કૃષ્ણને લેવા પડે. જો સાચો પ્રેમ હતો તો સુદામાના પૌવાએ કૃષ્ણ ભગવાને લઈ લીધા. એટલે પૌવામાં પ્રેમ છે, પૌવા નથી. પૌવામાં પ્રેમ છે, પૌવામાં પ્રેમ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, નિસ્વાર્થ પ્રેમ. શું છે બધું? નિસ્વાર્થ પ્રેમ. ગણતરી નહીં. આ વાણિયાઓ ગણતરી કરી કરી થાકી ગયા, મને લાગે. હવે બધા પટેલિયાઓ દુનિયામાં બધા વાણિયા જેવા ગણતરી થઈ ગઈ છે. અમારા ડાયા કાકાએ કોઈ દિવસ ગણતરી કરી જ નથી. મને લાગે આ બધા ખંખેરવા માટે જ જન્મ્યા હે ને માટે, ખાલી થવું ને ખંખેરવું, ખાલી થવું ને ખંખેરવું. અને કદી કોઈ દિવસ એમને ખૂટ્યું નથી, કોઈ દિવસ ખૂટ્યું નહીં. બોલો, અમારી ચિંતા કર્યા નથી, પણ અમે બધા ટોપ ક્લાસ પર જ રહેતા. હું કયા સ્ટાન્ડર્ડમાં છે ડાયા કાકાને ખબર નહીં, એમને ભક્તિ સત્સંગ જ. મમ્મી ખબર રાખ્યા કરે, એમને મમ્મી ભણાવનાર નહીં એટલે ખબર નહીં, પણ બધા ફર્સ્ટ નંબર, સ્કૂલમાં કોલેજમાં બધા ટોપ ઉપર. પૂર્વના ઋણાનુબંધે જેવા ભેગા થયા કે બધા ટોપ ઉપર. ડાયા કાકાને ખબર ના હોય બેટા કે હું કયા દોડમાં છું, મારા મોટા ભાઈ કયા દોડમાં, કયા મોટા ભાઈ, બધા બરાબર છે. એ એમનું ભક્તિ સત્સંગ એટલે એમનું લઈ જ નીકળી જ જાય. કાં તો પ્રભુજીભાઈને ત્યાં, કાં તો નાથુ બાવજીને, કાં તો જયસંગ બાવજીને, કાં તો ઘંટિયા પાડને, કાં તો સત્સંગમાં. પણ કે છોકરો બધા ટોપ ઉપર, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, ફર્સ્ટ ક્લાસ પ્લસ, ફર્સ્ટ ક્લાસ પ્લસ. એ પુણ્ય કોણે આપ્યું? ઈશ્વરે. પુણ્ય કોને આપ્યું? ઈશ્વરે. ધર્મે કૃપા કોની? એટલે આપણે માનીએ છીએ કે બધું વ્યવહારિક પુરુષાર્થી થાય ને મા બાપ બહુ ખબર રાખે. અમારી તો મા બાપે કોઈ દિવસ ચિંતા કરી જ નથી, મસ્તીથી જ બધાએ ખબર રાખી. સૌથી વધારે ચિંતા મા બાપ જ કરતા હોય છોકરાઓ. અને ડાયા કાકા ભક્તિ સત્સંગ ને બા ઘરના કામમાં. બા ભણેલા નહીં, ખબર જ નહીં કે અમે હું ભણીએ છીએ. એ ઘરનું કામ, એટલી જવાબદારી ને ડાયા કાકા ભક્તિ સત્સંગમાં, જ્યાં ભક્તિ સત્સંગ મળે દોડી જાય. છતાંય દીકરાઓ બધા ટોપ ઉપર. કેમ? કોણ ખબર રાખે છે? ઈશ્વર. ખબર કોણ રાખે છે? ઈશ્વર. શ્રદ્ધા, ધર્મ, પુણ્ય. એક દીકરો પાછળ ને બધા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ટોપ ઉપર જ. એટલે લોકોને વિશ્વાસ નથી. હું ઘણાને કહું કે મારી તો મા બાપે કોઈ દિવસ ચિંતા કરી નથી. પૈસા જરૂર હોય એટલો આપી દે બસ. મને અમદાવાદ મળવા આપે, હું 500 માગું તો 1000 આપે, ને 1000 માગું 2000 આપે, ડબલ જ આપીને જાય. ચિંતા જ નહીં. દરરોજ એક કાગળ લખે, કાગળમાં ધર્મનો બોધ જ હોય. એમને ટેવ દરરોજ એક પોસ્ટકાર્ડ કોઈને બી લખવાનું. દરરોજ એક પોસ્ટકાર્ડ, જમાનો પોસ્ટકાર્ડનો. 4 દીકરાઓને એક પોસ્ટકાર્ડ દરરોજ એક લખે. પ્રભુજી બાવજીને એક લખે, એક પ્રભુજી બાવજીને લખે, દીકરાઓને લખે, દીકરીને લખે. ધર્મ સિવાય બીજી કોઈ વાત લખવાની જ નહીં. એમના પોસ્ટકાર્ડ વાંચો. કોઈ બીજી ચિંતા જ નહીં. તારે ખાવાનું, ઊંઘ, પહેરવાનું, કોઈ ચિંતા નહીં. ધર્મનો બોધ જ લખવાનો. બધા પોસ્ટકાર્ડમાં ધર્મનો બોધ. ને દરરોજ પોસ્ટકાર્ડ લખવાનો. એક પણ દિવસ એવો નહીં પોસ્ટકાર્ડ ના લખ્યો હોય. છોકરાઓને ધર્મના સંસ્કાર જ આપવાના. 4 દીકરા ને 1 દીકરી, એટલે 5 તો એ થઈ ગયા. અને એક પ્રભુજી બાવજીનું 6. અને પછી કોઈ બી સત્સંગી હોય 7 દિવસના 7 પોસ્ટકાર્ડ. પાછું અઠવાડિયું થાય એટલે બીજું પોસ્ટકાર્ડ આવી ગયું. અમને ખબર હોય ડાયા કાકાના અક્ષર જોઈએ. મહાત્મા ગાંધીજી જેવા જ હતા. ઉકલવા અઘરા પડે. ગાંધીજી જેવા હસ્તાક્ષર પણ મોકલી લો. એમને ધર્મ સિવાય બીજી કોઈ વાત નહીં હોય, સત્સંગ સિવાય બીજી કોઈ વાત નહીં હોય. બધા ધર્મના વચન, કૃપાળદેવના વચન, બાવજીના વચન, ધર્મ કૃપાળદેવના વચન, બાવજીના વચન. દરરોજ એક પોસ્ટકાર્ડ લખવાનો. દરરોજ પોસ્ટકાર્ડમાં નિયમિત.
આપણે તો કોઈને પોસ્ટકાર્ડ, મેં કીધું મારા જીવનમાં મેં કોઈને લખ્યા જ નથી. ફોનથી જ ચાલે જ હવે વ્યવહાર. હવે તો વોટ્સએપનો વ્યવહાર આવી ગયો, એ પોસ્ટકાર્ડનો જમાનો હતો. દયા કાકાના પોસ્ટકાર્ડ ભેગા કરીએ તો આટલા ભેગા થાય. એ ખરી ખબર છે છોકરાઓની. તમે વ્યવહારિક ચિંતા કરો છો, એ જીવની પરમાર્થિક ચિંતા નથી કરતા. ને એમણે કોઈ દિવસ વ્યવહારિક ચિંતા ના કરી, અમારી પરમાર્થની ચિંતા કરી. ધર્મ એટલે શું? શેની ચિંતા? ધર્મના વચન એટલે પરમાર્થની ચિંતા. અને આપણે શેની ચિંતા કરીએ? બેટા બરાબર કમાજે, બરાબર ખાજે, બરાબર આરામ કરજે, પૈસા જોતા હોય તો મૂકે. કાંઈ નહીં, આવે એટલે પૂછી લે, નાસ્તો લઈને આવે ને કેટલા જોઈએ? 500 1000, 1000 કે 2000, 2000 કે 5000. કોઈ દિવસ કંજુસાઈ કરવાની જ નહીં, પૈસા ડબલ. એને કહેવાય લીવ લાઈફ કિંગ સાઇઝ. શું કહેવાય? લીવ લાઈફ કિંગ સાઇઝ. આપણે પૈસા હોવા છતાં રાગ થઈને જીવીએ છીએ. કેવા રાગ થઈને? દુનિયાને અમીરી બતાવવાની નથી, હૃદયમાં અમીરી રાખવાની છે. અમીરી ક્યાં રાખવાની છે? હૃદયમાં, અંતઃકરણમાં. કે આત્મા અમીર જ છે, આત્મા અમર જ છે. આત્મા અમીર જ છે ને આત્મા અમર જ છે. અમીરે છે ને અમર જ છે. ખ્યાલ આવે છે? આત્મા કેવો છે? અમર, આનંદમય ને અમીર. દુનિયા આગળ કાંઈ નહીં, આપણે ફાઇન. લીવ લાઈફ શું કહેવાનું? કિંગ સાઇઝ. શું કહેવાનું? લીવ લાઈફ કિંગ સાઇઝ. પ્રભુનો વર્ષોથી ચિંતા. લીવ લાઈફ કિંગ સાઇઝ. આનંદથી જીવવાનું, પ્રેમથી જીવવાનું. ઈશ્વરે શું આપ્યું? મનુષ્ય બહુ એટલે મોટા મોટી અમીરી. મોટા મોટી અમીરી કઈ છે? મનખો અવતાર. કયો અવતાર? મનખો અવતાર. આ મોટા મોટી અમીરી છે. પછી જ્ઞાનીનો જોગ આપ્યો, ધર્મ આપ્યો, સત્સંગ આપ્યો, પ્રેમ આપ્યો, રુચિ આપી, શાંતિવાળું જીવન આપ્યું, નિયમિત જીવન આપ્યું. ફાફા મારવાના નહીં. જો આજીવિકા નામે લોકોને કેટલા ફાફા છે. આજીવિકા માટે દુનિયામાં જુઓ કેટલા ફાફા છે. અમને એકે ભાઈઓને આજીવિકા માટે ફાંફો મારવો નથી પડ્યો એકે દિવસ. ને પ્રભુને તો એકે દિવસ નહીં. પ્રભુ તો ભણતા હતા ને રિઝર્વ બેંકની નોકરી આવી ગઈ. છેલ્લું વર્ષ હતું ને આમેથી રિઝર્વ બેંકની નોકરી આવી ગઈ. પરીક્ષામાં ફર્સ્ટ, ઇન્ટરવ્યુમાં ફર્સ્ટ. ડાયા કાકાનું પુણ્ય કામ કરે છે, આશીર્વાદ કામ કરે છે. ડાયા કાકાની ચિંતા નહીં, મને ચિંતા નહીં. પ્રભુને મકાન લેવાનું હોય ચિંતા નહીં. મોટા ભાઈ શોધી લાવે, કોક શોધી લાવે. મારે કોઈ મહેનત જ કરવાની નહીં, ન નોકરીમાં, ન મકાનમાં, ન વ્યવહારમાં, ન કાંઈમાં. જો ચિંતા ભગવાન તમારી કરે છે, પણ તમે ભગવાનને પ્રેમ કરો, ઈશ્વરને પ્રેમ કરો, ઈશ્વર તમારી ચિંતા કરે છે. જ્ઞાનીને પ્રેમ કરો, જ્ઞાની તમારી ચિંતા કરે છે. પ્રેમથી પરમાત્મા વસ છે, ભક્તિથી ભગવાન વસ છે. પ્રેમથી પરમાત્મા વસ છે, ભક્તિથી ભગવાન વસ છે. હું તો જોઉં છું લોકો આજીવિકા માટે કેટલી મહેનત કરે ને કેટલા. મેં તો મારા જીવનમાં કોઈ મુશ્કેલી અનુભવી નથી આજીવિકાની. નેવર. મારા ખિસ્સા કોઈથી ખાલી જ થયા નથી, ભરેલા જ હોય, પૈસાથી ભરેલા જ હોય. રિઝર્વ બેંકની જેટલી નોટો એટલી મારા ખિસ્સા ભરેલા હોય. શું કામ? ભગવાન કે આના ભરેલા કોકના કામમાં આવશે. વિશ્વાસ નથી. હજી સાચું કહું છું તમને બધાને, ધર્મમાં, પુણ્યમાં, જ્ઞાનીમાં વિશ્વાસ નથી. સાચો વિશ્વાસ હોય તો ભગવાન તમને ભરેલા રાખે છે, હૃદયથી બી અને અંદરમાંથી, પુણ્યથી બી. ખરું ફળ તો ધર્મ અને પુણ્ય છું. સંસારમાં શું છે ખરું ફળ તો? ધર્મ અને પુણ્યનો. સમય તો થઈ રહ્યો છે 11:56. જોડાયા કાકાના જીવનની ઘણી વાતો કરી જોજો, વિચારજો બધા. સંકિત મેળવવું એવું સહેલું નથી. જ્ઞાની મળવા જોઈએ એટલે જ્ઞાની પ્રત્યે પ્રેમ જવું જોઈએ. પુસ્તકમાં વાંચો સંકિત નહીં આવે, બુદ્ધિનો ભાર વધશે. લોકો પુસ્તક વાંચી વાંચીને સંકિત લેવા જાય છે. મળે? વિદ્વાન થવા જાય ત્યારે મળે? કોઈ ન મળે તો ડંફાસ વધે. બહુ વિદ્વાનને ડંફાસ બહુ હોય. જ્ઞાનીના શરણમાં ડંફાસ નીકળી જાય, દોઢ ડાપર નીકળી જાય. જ્ઞાનીના શરણમાં હું ડંફાસ ને દોઢ ડાપર નીકળી જાય. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? કેવળ કરુણા મૂર્તિ છો, દીન બાંધો દીનનાથ, પાપી પરમનાથ છું,
ગ્રહો પ્રભુજી હા કેવળ કરુણા મૂર્તિ છો દીન બંધુ પાપી પરમનાથ છું ગ્રહો પ્રભુજી આત્મ રામ 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 ભૂલ ચૂક મિચ્છામિ દુક્કડમ બધાને રામ 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 આત્મ રામ સીતારામ રામ રામ આત્મ રામ સદગુરુ દેવ કી જય પરમ કૃપાળુ દેવ કી સત્પુરુષો યોગ બળ જગતનું કલ્યાણ કરો. શાંતિ શાંતિ શાંતિ. બધા મુમુક્ષુઓને રામ રામ.